જો અમારી સાથે અમારા મિત્ર છે ભટ્ટજી, આ પણ ઘણા સમયથી આવતા હોય છે પૂનમ ભરવા. ભટ્ટજી, તમે કેટલા સમયથી આવો છો પૂનમ ભરવા? 1.5-2 વર્ષથી આવે છે. કેવી મજા આવે પૂનમ ભરવાની રાત્રે? બહુ મજા આવે ને. જો આપણે અત્યારે જૈન દેરાસર પહોંચ્યા છીએ. આ જૈન દેરાસર છે એનો ગેટ જોવા મળે છે. જો નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક, એટલે કે આપણે એમ કહી શકાય કે આજે આગળ વધી રહ્યા છીએ. અહીંયા તમે જુઓ તો સરસ મજાના ઘણા બધા તમને મંદિરો જોવા મળે. અત્યારે રાત્રિ છે એના હિસાબે આપણે મંદિરો નથી જોઈ શકતા. આ તો આપણે ખાસ જે રાત્રિનો સમય હોય ત્યારે કેવી મજા આવે એના માટે આપણે આ વ્લોગ બનાવેલો છે. તમે જુઓ અહીંયા આ મંદિરો છે. જો આપણે 3100 ફૂટ ઊંચાઈ ઉપર ચડી ગયા છીએ અત્યારે. હવે આપણે જે સ્થળે પહોંચશું એ ગૌમુખી ગંગાના મંદિર તરીકે ઓળખાય છે. ત્યાં એક મંદિર છે અને ત્યાંથી અવિરતપણે આપણે જે પાણી છે એ આવતું જોવા મળે. જય ગિરનારી ભાઈ. જો આપને જય ગિરનારી. જો આ અમારા બધા ટીમ મેમ્બર બધા આવે છે અને ધીમે ધીમે અમે બધા ચડીએ છીએ ગિરનાર. એ લોકેશન મસ્ત. ટૂંક સમયમાં એવા કેમેરા આવી જાય તો ઓલા ઉપરથી ચાલો મિત્રો 3100 પગથિયા અમે ચડી ગયા છીએ. અંબાજીની હવે પહોંચું થઈ રહ્યા છીએ ત્યારે અમે ખરેખર બહુ જ મજા આવે છે. અને જે અમે એનર્જી મહેસૂસ કરતા હતા એના કરતાં પણ વધારે પાવરફુલ એનર્જી અમે મહેસૂસ કરી રહ્યા છીએ. અને અમારા મિત્રો થોડોક પોળો ખાઈ રહ્યા છીએ. અમારા લાલા કાકા ઉપર તો દત્ત મહારાજની કૃપા હે ને દર પૂનમે હોય જ છે, પણ અમારા ઉપર નથી થતી. કા લાલા કાકા? સાચી વાત તમારી થઈ જાય. તેમાં મિત્રો ભરપૂર તમારો ખરેખરનો આત્મવિશ્વાસ હોય ને તો ગમે એવી પરિસ્થિતિ હોય ને તો તમને દત્ત મહારાજ તેના ચરણો લગીને પોતાડી દે છે. અમારે જો આ વિનયભાઈ છે ને એને કાલ મજા નથી, પણ એને નક્કી કર્યું હતું કે ભાઈ મારે આવું જ છે, એટલે આત્મવિશ્વાસ સાચો હતો એટલે આવી ગયા. જુઓ આપને આ જે લોકો ડોલી વાળા છે, જો આ પણ અત્યારે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. જુઓ જૂની સીડી તરફ જવાનો રસ્તો છે અને આનંદ ગુફા અહીંથી જઈ શકાય છે અને બહુ જૂનામાં જૂની સીડી છે. અહીંથી ગૌમુખી ગંગાથી બધું અહીંથી જ આવે છે. આ બહુ જૂની જ સીડી છે. આ જો આપણે અહીંથી જાય એટલે તમારે જ્યારે પણ ભરતવન જવું હોય, શેષાવન જવું હોય, એ સિવાય હનુમાનધારાની જે જગ્યા છે એ અહીંથી તમે જઈ શકો. એ સિવાય અહીંયા પથ્થર ચેટી નામની એક જગ્યા છે, એ પણ ખૂબ સરસ પુરાણી છે. તો જ્યારે પણ તમે અહીંયા ગિરનાર આવો તો આપણે જો સામે ગૌમુખી ગંગા છે અને એ ગૌમુખી ગંગાની નજીક જ જે આ આનંદ ગુફાવાળો રસ્તો છે, બરાબર અહીંયા બોર્ડ મારેલો છે, અહીંથી તમે જાઓ એટલે તમને ઘણી બધી એવી જગ્યાઓ જોવા મળે છે. આપણે નેક્સ્ટ એવો પણ બ્લોગ બનાવશું કે એમાં તમને ભરતવન, શેષાવન અને જે પથ્થર ચેટી છે, ત્યાર પછી હનુમાનધારા છે એ પણ બતાવશું. પણ આપણે અત્યારે દર્શકોને બતાવીએ કે ભાઈ જો તમે અહીંથી જઈ શકો. આ જે જગ્યા છે ને, આ એક રસ્તો થોડોક એમ કહી શકાય કે ભાઈ ગાઢ છે, એટલે અહીંથી જાય તો ઘણી બધી આપણે સાવચેતી રાખવી પડે, કેમ કે વન્ય. જો આ આપણે ગૌમુખી ગંગા પહોંચ્યા છીએ. જો આ ગૌમુખી ગંગા જોવા મળે છે. જો અહીંયા અંદર જઈએ તો આપને મંદિર જોવા મળે. આપણે હવે અંદર નથી જતા અને સીધા
જો આપણે અત્યારે ફાઇનલી અંબાજી મંદિર પહોંચી ગયા છીએ, પણ અત્યારે રાતનો સમય હોવાથી મંદિર છે એ બંધ છે. અત્યારે અંદાજે રાતના 12 જેવો સમય થઈ ગયો છે. અમારા બધા જો આ ગ્રુપ મેમ્બરો છે અહીંયા બેઠા છે આરામ કરવા માટે. જય ગિરનારી. જો આ બધા અમારા ગ્રુપ મેમ્બર છે, તમે જોઈ શકો છો. અહીંયા અત્યારે ઠંડી પણ અહીંયા જોવા મળે છે આપને. અને હવે અહીંથી અમે જે દત્તાત્રેય મંદિર છે ત્યાં દર્શન કરવા જાશું. અહીંયા આપણે મંદિર છે અત્યારે બંધ છે, અહીંથી આપણે દર્શન કરી શકીએ મંદિરના. તમે જોઈ શકો છો આ અંબાજી મંદિર. ચાલો તો હવે આપણે આગળ દત્તાત્રેય મંદિર તરફ પ્રયાણ કરીએ. ચાલો હવે બધા જાશું ને. આગળ વધીએ. જય ગિરનારી, જય ગુરુદાસ. તો મિત્રો જોઈ શકો છો મધ્યરાત્રિ સમય આવી સેવા અત્યારે આપવામાં આવી રહી છે, લાઈવ ટુ ભજીયા. જો અહીંયા અંબાજી મંદિરે તમે આ ભજીયા આપને મળે છે. જો હું પ્રસાદી લઉં છું, મારા ફેવરિટ છે ભજીયા. લાલા કાકા લ્યો પ્રસાદી. પ્રસાદી તો મારે તો આજે પૂનમ છે એટલે નકર તો અમે લઈ શકીએ બધી પ્રસાદી. અહીંનો અનેરો આનંદ છે પ્રસાદીનો. બધાય 3-4 જગ્યાએ બધાય ખવડાવે છે, પ્રસાદ આપે છે બધાય. ગિરનારી લહેર આનંદ જ આવે છે બહુ જ. જો હવે આપણે અહીંથી જે ગોરખનાથના શિખરે જઈએ ને, તો ત્યાં સુધી તમે જુઓ તો આપને લાઈટ જોવા મળે છે. જો અહીંયા આપને કાળ ભૈરવ દાદાનું મંદિર જોવા મળે છે. જો અહીંયા અંધારું છે એટલે આપને બહુ દેખાશે નહીં, પણ અહીંયા કાળ ભૈરવનું મંદિર જોવા મળે છે. અત્યારે આપણે હવે થોડા પગથિયા ચડશું એટલે ગોરખનાથ મંદિર પહોંચી જશું. ગોરખનાથની જે જગ્યા છે એ આપણા ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચું સ્થળ તરીકે ઓળખાય છે. 1163 મીટર ઊંચાઈ ઉપર આ જગ્યા આવેલી છે. અને આ જે જગ્યા છે આપણા ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર તરીકે પણ એને ઓળખી શકાય છે. એ ગુરુ ગોરખનાથની જે જગ્યા છે એમ કહી શકાય કે આપણા ગુજરાતની અંદર જે ગિરનાર પર્વતમાં સૌથી ઊંચી જે જગ્યા એટલે કે આ ગુરુ ગોરખનાથની જગ્યા. ચાલો આપણે એ જગ્યાના હવે દર્શન કરીએ. અત્યારે અહીંયા પવન બહુ ઓછો છે, બાકી અહીંયા તમે ઊભા પણ ન રહી શકો. જો અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું ત્યાં એટલો બધો પવન ફૂંકાતો હોય કે અહીંયા આપણે ઊભું રહેવું પણ ઘણું બધું મુશ્કેલ હોય છે. બરાબર. અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો, ચાલો અહીંયા અંદર મંદિરમાં તો આપણે ફોટોગ્રાફી કરવાની મનાઈ હોય છે, પણ અહીંયા જે મંદિર છે એ તમે જોઈ શકો છો. તો મિત્રો હવે તમે જોઈ શકો છો શ્રી ગુરુ ગોરખનાથજીના ચરણ પદુકાના દર્શન કરે અચૂકપણે કરી શકો છો. જો અત્યારે આપણે આ જે જગ્યા જોઈ, આ ગોરખનાથની જે જગ્યા તરીકે ઓળખાય છે, અહીંયા ગોરખનાથની જે ચરણ પાદુકા આવેલી છે અને આપણે એના દર્શન થઈ રહ્યા.
બરાબર, જો અહીંયા તમે સારી છે. અહીંથી તમને ખૂબ જ ઠંડો પવન છે એ જોવા મળે છે. તમને ગરમી થાય ને તો તમે અહીંથી ઠંડક મેળવી શકો. અમે તો આને અહીંનું એસી કહીએ છીએ. બરાબર, ચાલો આગળ જઈએ. હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ ગુરુ દત્તાત્રેય. જો ખૂબ જ અહીંયા ઠંડો પવન જોવા મળે છે. ચાલો, જય ગિરનારી. ચાલો, હવે આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ જે ગુરુદત્ત મહારાજની જગ્યા છે. ચાલો, હવે થોડાક વખતથી આપણે ઉપર ચડશું એટલે ગુરુદત્ત ભગવાનની જે જગ્યા છે એ આવી જશે. આપણે મંદિરે દર્શન કરીએ. જો અહીંયા ખૂબ જ ઠંડી જોવા મળે છે, પવન પણ છે, પણ બહુ વધારે નથી એટલે વાંધો નથી. બાકી અહીંયા પવન એટલો હોય કે આપણે ચાલવું હોય તો વિચાર કરવો પડે, અથવા તમારે છે ને ધીમે ધીમે ચડવું પડે. ચાલો, હવે આપણે ઉપર મંદિરે જઈએ. આપણે હવે ફાઇનલી ગુરુ દત્તાત્રેયની જગ્યા છે ત્યાં પહોંચી ગયા છીએ. જો ઉપર આપણે મંદિર છે, એ ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. જો અમે ઘણા વર્ષોથી પૂનમ ભરવા આવીએ, એમાં અમારે આ જે અમારા કાકા છે એ કાકા મેંદપરા ગામથી આવે છે પૂનમ ભરવા. કાકા, તમે કેટલા સમયથી આવો છો પૂનમ ભરવા? 2012માં. ઘણા બધા વર્ષોથી પૂનમ ભરવા આવે છે. હવે તમે છે ને ઉઘાડા પગે પૂનમ ભરવા આવો છો, તો કયા કારણથી ઉઘાડા પગે આવો છો? કાંઈ તમને રીઝન ખબર છે કે ભાઈ શું કામ ઉઘાડા પગે આવો છો? હા, તો આપણે એવું પણ કહેવાય કે જો આપણે ગિરનાર જે પર્વત, અહીંયા 33 કરોડ દેવતાઓનું સ્થાન છે, અને આપણે જો અહીંયા ઉઘાડા પગી આવે તો એમ કહી શકાય કે ભાઈ આપને જે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે ઘણા બધા લોકો છે એ શ્રદ્ધાથી અહીંયા આવે અને એ લોકો પગમાં ચપ્પલ પહેરતા નથી. બરાબર, તો આપણે જે મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે અમે અત્યારે દર્શન કરવા જઈએ છીએ. અંદર આપણે ફોટોગ્રાફી છે એની મનાઈ હોય એટલે હું તમને અંદર દર્શન કરાવી શકતો નથી. તો આ વ્લોગ છે એ તમે કેવો લાગ્યો? બરાબર, આખો જે વ્લોગ છે એ રાત્રિમાં આપણે શૂટ કરેલો છે. તો જે અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર અને જે આખો જે ગિરનાર પર્વત છે એનો આપણે જે વ્યૂ છે એ બતાવેલો છે. તો આપણી જે જુનાગઢ ગિરનારી બ્લોગ્સ નામની જે ચેનલ છે એને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, હવે આપણે નવા વ્લોગમાં મળીએ. જય માતાજી, જય ગિરનારી. ત્યાં સુધી બાય બાય.